તમારી અને કોર્પોરેશનની સહાનુભૂતિની વાત સાચી. શું કરવાનું એ સહાનુભૂતિથી મને સમજાવો. ખાડામાં પડીને મોત થયું કે પછી કરંટ લાગવાથી? ટોરન્ટની ભૂલ હતી કે કોર્પોરેશનની? તમે વાત ઔદ્યોગિક વિસ્તારની કરો છો. એનો મતલબ એ થયો કે ઔદ્યોગિક વિસ્તારમાં નાગરિકો બહાર નહીં નીકળવાનું એમ કહેવા માગો છો તમે? જીવ ગયો છે ને સાહેબ, ઔદ્યોગિક વિસ્તાર હોય કે રહેણાંકનો જીવ તો ગયો છે ને. આપની જાણ ખાતર કહીએ કે આ જે રસ્તો છે ઓલરેડી રસ્તો મંજૂર કર્યો છે અને આ વરસાદ પૂરો થયા પછી આ રસ્તાનું બનાવવાનું પ્લાનિંગ હતું, કારણ કે ચોમાસાની અંદર આ રસ્તો લગભગ 1 કિલોમીટરથી લાંબો રસ્તો છે અને 18 મીટર એની વીડ છે. એ રસ્તો મંજૂર થઈ ચૂકેલો છે. વરસાદ પૂરો થયા પછી આ રસ્તો બનાવવાનો, ત્યાં સુધી એને મોટરેબલ કરવામાં આવ્યો છે, વેટ મિક્સ નાખીને મોટરેબલ કર્યો છે, પરંતુ હેવી ટ્રક્સના મૂવમેન્ટના કારણે ત્યાં થોડો રસ્તો ઉબડખાબડ બન્યો છે.